તો દ્વારકામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં પોલીસે કાર્યવાહી કરી। સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી પોલીસ સકંજામાં। 13 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું। ખંભાળિયા પોલીસે આરિફ ફકીર નામના શખ્સની ધરપકડ કરી અને આરોપીની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। ગામના આરોપી આરિફ અબ્દુલ શાહ શાહમદાર રહે જામનગરવાળા નાઓ એમની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને જારકર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ છે। તે અનુસંધાને ખંભાળિયા પોસ્ટે ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેને ગણતરીના કલાકોની અંદર જ એમને શોધી કાઢી અને એમને પરત અત્રે પોસ્ટે લાવેલ છે અને આ કામમાં આગળની તપાસ ચાલુમાં છે। તો નરાધમ આરોપી જે છે આપ જોઈ શકો છો તેમ પોલીસ સકંજામાં આવી ગયો છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે।